રાજવીશ્રીઓની આન બાન અને શાન સાચવતો ભાતીગર સંસ્કૃતિ, મનોરંજન અને રાષ્ટ્રીય ગૌરવથી મહેકતો ઉત્સવ એટલે ડાંગ દરબાર. ડાંગની પ્રજાનો પોતીકો ઉત્સવ એટલે ડાંગ દરબાર. નમસ્કાર, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા દેશમાં કોઈ પણ તહેવાર હોય કે પછી ઉત્સવ હોય, એમાં લોકમેળાઓનું મહત્ત્વ અલગ જ હોય છે. અને આવા તહેવારો પહેલાં આવા લોકમેળાઓ જરૂરથી ભરાય છે. અને તે પણ આપણો આદિવાસી વિસ્તાર એવો ડાંગ હોય તો માહોલ જ કંઈક અલગ હોય છે. આપણા ગુજરાતના પ્રસિદ્ધ મેળાઓમાં જેની ગણના થાય છે એ ડાંગ દરબાર પણ એમાંનો એક છે. આજના એપિસોડમાં હું ડાંગ દરબારના ઇતિહાસ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવા જઈ રહ્યો છું. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને હા, જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, શેર કરવાનું ભૂલશો નહીં. ડાંગ જિલ્લો ભલે નાનો હોય પણ પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાઓ એને બીજા જિલ્લાઓ કરતાં અલગ તારે છે. અને એના કારણે જ એની વિશ્વ ફલક ઉપર એક અનેરી છાપ છે. હોળીના 5 દિવસ પહેલાં ડાંગ જિલ્લાના આહવા ખાતે એક અનેરો, અનોખો અને ઐતિહાસિક મેળો ભરાય છે. અને દુનિયા એને ડાંગ દરબારના નામે ઓળખે છે. મારું નામ છે દલરામભાઈ ચૌધરી, ગામ ચિરાપાડા. અમે આ ડાંગ દરબાર દર વર્ષની જેમ આયોજિત થાય છે એના અમે દર વર્ષે ભાગ લેતા છે. ડાંગ દરબારનો ઇતિહાસ ઘણો જૂનો છે. અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવેલો આ એક વાર્ષિક મહોત્સવ પણ છે. એના જે ઇતિહાસ છે એ સંદર્ભમાં આપણે જોઈએ તો ડાંગની અંદર આજે પણ 5 રાજાઓનું અસ્તિત્વ છે. હાલાકી એ લોકોનું રાજ્યનું જે ચલણ છે એ નથી, પરંતુ ભૂતકાળથી એક પરંપરા અહીંયા આગળ ચાલતી આવી છે ડાંગ દરબારની અને રાજાઓના સાલવાનું આપવાની. ડાંગ જિલ્લાનું નામ અહીંની સંસ્કૃતિ, જંગલો અને આ ઐતિહાસિક મેળાના કારણે સમગ્ર દેશમાં જાણીતું થયું છે. અહીંના લોકો આ મેળાને એક ઉત્સવ તરીકે માણે છે. દૂર દૂરથી લોકો આ મેળો જોવા આવે છે. 1876ની અંદર ધુલિયાની અંદર આ દરબાર થયો. ત્યાર પછી 1880ની અંદર પીપલાઈ દેવી ખાતે ડાંગ દરબાર ભરાયો હતો. અને ત્યાર પછી 1886-87માં પીપલનેર ખાતે પણ ફરી પાછો આ ડાંગ દરબાર ભરાયો. 1900ની સાલની અંદર સૌપ્રથમ વાર વઘઈની અંદર આ ડાંગ દરબાર ભરાયો. અને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે હવે પછીનો જે ડાંગ દરબાર છે વઘઈ ખાતે ભરાશે, પરંતુ એવું ન થતાં 1913ની અંદર ફરી પાછો આ દરબાર છે એ આહવા ખાતે ભરાય છે. અને ત્યાર પછી લગભગ આહવા ખાતે જ આ ડાંગ દરબાર થતો આવ્યો છે. આ મેળાનું વિશેષ આકર્ષણ અહીંના દેશી રાજાઓની શોભાયાત્રા છે. એમના સન્માનમાં ધામધૂમથી એમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. એમની સાથે સમગ્ર પ્રજાજનો પણ જોડાય છે. કાહડિયા, માદળ, બેન્ડ, ઢોલ જેવા વિવિધ વાજિંત્રો વગાડતા અને તાલબદ્ધ
નૃત્ય કરતા યુવક યુવતીઓ નજરે પડે છે. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો પણ છે, તો બહોળી સંખ્યામાં ફોટોગ્રાફરો પણ આ કિંમતી ક્ષણોને પોતાના કેમેરામાં કંડારવા ઉત્સુક હોય છે. રાજવીશ્રીઓની આન બાન અને શાન સાચવતો ભાતીગર સંસ્કૃતિ, મનોરંજન અને રાષ્ટ્રીય ગૌરવથી મહેકતો ઉત્સવ એટલે ડાંગ દરબાર. ડાંગની પ્રજાનો પોતીકો ઉત્સવ એટલે ડાંગ દરબાર. ડાંગની ઐતિહાસિક અને ભાતીગર સંસ્કૃતિ પરંપરાને ઉજાગર કરતો લોકમેળો એટલે ડાંગ દરબાર. 1942માં ડાંગ જિલ્લાના જંગલ પટ્ટાઓ બ્રિટિશરોને સોંપવામાં આવ્યા. ભીલ રાજાઓ અને નાયકાને પટ્ટાના હક તરીકે પછી વાર્ષિક વર્ષાસનના સ્વરૂપે આપવાની થતી રકમ દર વર્ષે રાજવીશ્રીઓને ડાંગ દરબાર ભરીને આપવામાં આવતી, જે પરંપરા ગુજરાત પ્રવાસન નિગમ અને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાળવવામાં આવ્યું છે. રજૂ થાય છે તાપી ઢોલ નૃત્ય. વેલા
આમ પણ આપણા આદિવાસી સમાજમાં મેળાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અને તે ડાંગ દરબાર હોય તો પૂછવું જ શું. આ મેળો લગભગ 4 થી 5 દિવસ માટે યોજાય છે. તો આ દિવસો દરમિયાન રોજ સાંજે રંગ ઉપવન ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આ મેળાને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે ઊભું હોય છે. આ મેળાની શાન વધારતા ચકડોળ, નાના મોટા સ્ટોલ અને એને નિહાળવા માટે ભેગું થયેલું માનવ મહેરામણ આ મેળાનો પ્રાણ છે.